સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં આવેલ આર જનરલ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની ભારે અછત સર્જાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નેશનલ હાઈવે પર આવેલી આ મુખ્ય હોસ્પિટલમાં અકસ્માતના કેસો તેમજ ચોમાસાના કારણે તાવ, ઝાડા, ઉલટીના દર્દીનો રાફડો ફાટ્યો છે. પરંતુ તાજેતરમાં એક સાથે 3 મેડિકલ ઓફિસરની બદલી થઈ જતા તેમની જગ્યાઓ ખાલી પડી છે. હાલમાં માત્ર ડેપ્યુટેશન પર આવેલા એક જ મેડિકલ ઓફિસર તમામ દર્દીઓને તપાસી રહ્યા હોવાથી ઓપીડી બહાર દર્દીઓની લાંબી કતારો અને ભારે ભીડ જોવા મળી રહી છે. સુચારુ રૂપે ચાલતી હોસ્પિટલ હાલ ડેપ્યુટેશનના સહારે આવી જતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દર્દીઓની હાલાકી દૂર કરવા માટે હોસ્પિટલમાં ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી તબીબોની નિમણૂક કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. મારું નામ પ્રેમજીભાઈ ચૌહાણ. શું હોસ્પિટલ બાબતે કહો? હોસ્પિટલમાં અત્યારે જોવા જઈએ તો આ વરસાદી માહોલમાં બહુ જ બીમારીનો માહોલ છે અને ખાસ અહીંયા મેડિકલ ઓફિસની અછત છે. અત્યારે 3 ડૉક્ટરો હતા તે 3 ડૉક્ટરને બદલી કરી દેવામાં આવી, પણ અત્યારે એ 3 ડૉક્ટરની ખાલી જગ્યા પડી છે, ત્યાં તો કોઈ ભરતી કરવામાં આવી નથી. તો અહીંયા લીંબડી નેશનલ હાઈવે અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં જે હાલાકી પડી રહી છે, અત્યારે કોલેરા અને ઝાડા ઉલટીની તકલીફ બહુ છે, પણ ડૉક્ટરો છે નહીં, તો દર્દીઓને એટલી તકલીફ પડે છે કે અહીંયા ડૉક્ટરની ભરતી કરવા વિનંતી કરી છે કે ડૉક્ટરો અત્યારે જે આવે છે રેપ્યુટેશનથી આવે છે, બહારથી આવે છે, તો અમારે કાયમી ધોરણે અહીંયા ડૉક્ટરની જરૂર છે. અહીંયા જે દર્દીઓ આવે છે કેટલી હાલાકી એમને પડે છે, કોઈને અહીંયા સારવાર પૂરતી મળતી નથી, ડૉક્ટર વગર સારવાર કેવી રીતે મળવાની છે. એટલે અમારી ખાસ વિનંતી છે કે જે ડૉક્ટરની ખાલી જગ્યા પડી એની ભરતી કરો અને મેડિકલ ઓફિસરની ભરતી કરો, જેથી કરી અહીંના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અસંખ્ય લોકો બીમારીથી આવે છે. અને અત્યારે આ હોસ્પિટલ અમારે લીંબડી, અમદાવાદ, રાજકોટને નેશનલ હાઈવેમાં સેન્ટરમાં આવે છે, પણ ત્યાં ડૉક્ટર ન હોવાથી બહુ જ અછત અનુભવાય છે અને ડૉક્ટરો વગર દર્દીઓને બહુ તકલીફ પડે છે. તો આ જગ્યા ખાલી છે એને ભરતી કરી દેવા નમ્ર વિનંતી છે. કલ્પેશ વાડેર, લીંબડી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.